બૂસ મારી છે તો ઓલો નહીં જોતો નહીં હોય. તું હડબેઠે સેડ તો ક્યાં જવાનો છું? કોઈનું બાપુ આમાં કાંઈ ઉપજે એવું નથી. તમારે મારે બાપુ ઈશ્વર જેથી હિસાબ કરશે ને તેથી રોતા નથી આવડવું. પણ જો એમાં કંઈક ભજન કર્યું હોય, કંઈક એવા સદગુરુનો સથવારો હોય, કોઈ સંતની બાપુ કૃપા થઈ જાય તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો. એટલે આ ધરતીકપ બાપુ એક અમારે મૂળી તાલુકાના ટીકર ગામના ભીખા ભગત રબારી હતા. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એ ધરતીકપની વાત એને લખેલી. એ કે ધરતીકપ કેવો આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા લઈ લીધા, આવરી લીધા, એની એ અમારે ભીખાભાઈ બાપુ યાદી કરાવતા. એ કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. એનો કેટલી તીવ્રતાનો આંચકો હતો? 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતીકપનો આંચકો હાલ્યો અને ક્યાં ક્યાં આંટો માર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની અમારી ભીખાભાઈ યાદી કરાવતા. થોડીક હું તમને યાદી કરાવું. આ મોજ આવે તો પૈસા નાખો નાખજો. ગોપાલભાઈ કહેતા હતા કે લઈ નથી જવાના, હું લઈ જવાનો જો આપે તો, એટલે નાખો નાખજો, બરોબર? મોજ આવે તો, નકર તાલી તો પાડજો. એ બાપુ ધરતી તોડીને લાવારસ નીકળ્યો ને પછી અહીંયાથી જે આંચકો હાલ્યો, પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી, ખેડોએ નાખ્યું ખકડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રોલાણો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી સાર લીમડીને મારતો ગયો, લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યો વલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની લોલાવતો, વળતો વળ્યો અડધો લીધો, અમદાવાદ સાણંદ સોસરો થઈ, લગથને લગ પગાવતો, વઢવાણના પાડાવાટ જોર કરી, જોરાનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખંડીને કકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન. એવો જ્યારે બાપુ ધરતીકપ આવ્યો ને, 15 વરાના સંબંધ બગડી ગયેલા, 15 વરાના ધરતી આમ આંસકો માર્યો નતા, એક તે પેલા રાતે ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોને કર્યું? ફરતા ગામના મથ્યાતા નહોતા માટના, આમ આંસકો માર્યો ને તો બધા એક અહીંયા જ ખાતા હતા, કે અહીંયા જ ખાતા હતા. તમે વિચાર કરો કે આ ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ઊંધા માથે કરી નાખ્યો હોત તો હું તમે શું કરવાના હતા? પણ છતાંય હજી મને તમને આંખ નથી ઉઘડતી. એટલા જ માટે હું એટલું જ કહું છું કે તમે ઉપયોગ ન આવે તો કાંઈ નહીં, પણ કમસે કમ નડતા તો નહીં કોઈ. એક નડવાનું જો આપણે બંધ કરીએ, આવા ભગીરથ કાર્ય કરે ને એને કરતા હોય ને જો નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે બાપુ છે ને, તમને મને જો આનંદ કરવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, આનંદ કરી લ્યો, બાકી મરી જવાનું છે વાત પાકી. અને આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ બજારમાં નથી મળતો. આનંદ જો કરવો હોય ને ભીખ માગીને ખાય છે ને, એ બાપુ ભેગા બેહીને આનંદથી ખાતા હોય. અને પ્રકૃતિ હારે જીવવાની જરૂર છે. તમે જો આ ઝૂંપડામાં રહે છે ને, એ એકદમ બહુ બીમાર નહીં પડે. શું કામ? એ આપણે જ્યાંથી વસ્તુ લઈ છે ને ત્યાંથી જ લે છે. તો આપણને ઘણા એમ કે દવા વાળું છે ને પૂછડું છે ને ઢોકળું છે, તો એવડા એમનું ચા વિદેશથી આવે ખાવાનું.
પણ એ પ્રકૃતિ હારે જીવે છે. તમારે શરીરને થોડીક ટાઈટ ખાવી પડે, શિયાળામાં ઉનાળામાં થોડોક તડકો ખાવો પડે, ચોમાસામાં થોડોક વરસાદ ખાવો પડે. પ્રકૃતિ હારે તમે જીવો ને તો જ, કારણ કે 5 તત્વનો દેહ બનેલો છે ને, એ 5 તત્વોથી જ આ જીવે છે. તમે મંદિરે ન જાઓ ને તો મરી ન જાઓ, પણ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ પ્રકાશ ન હોય તો તમને જીવાડે છે આ પ્રકૃતિ જીવાડે છે. પણ આપણે બુદ્ધિના ગાળિયા એસી લગાડ્યા, ફ્રીજ લગાડ્યા, એમાં રોગ ઘાલ્યા બધા. અને ઓલા ઝૂંપડા વાળાને બિચારાને બધું જોઈએ છે પણ કાંઈ મેળ નથી પડતો, એટલે એવડા એમ તંદુરસ્ત. એમને જો એસી નહીં, પંખો નહીં, લાઈટ નહીં, બારણું નહીં, ખાટલો નહીં, ગાડલું નહીં, બિચારા ધૂળમાં મોટા થાય. આ કોરોના આવ્યો ને, કોરોના ઝૂંપડામાં બાપુ લગભગ મર્યા જ નથી. મર્યા બધા કરોડપતિના દીકરા જ મર્યા સાજા, કારણ કે એ દયાળુ છે. ઓલું નહોતું ડેન્ગ્યુ આવ્યું, ડેન્ગ્યુ તે તમે જોવો તો મચ્છર આવે ને મચ્છર કરડે ને મરી જાય. હારા મારું મકાન હોય, બારી બારણા બંધ હોય, મચ્છરદાનીઓ લગાડી હોય તો આપણને એમ થાય સારું યા મચ્છર કરે છે એટલે ઝૂંપડામાં નહીં ફાળતું હોય. પણ મચ્છરને ખબર છે કે આ દુનિયાના બૂસ મારીને હોતો છે, આવડા કાળી મજૂરી કરીને હોતા. ઈશ્વર બાબુ ત્રાજુ લઈને જ બેઠો છે. તમને મને બાબુ છે ને અવતાર મળ્યો છે, આનંદ કરી લેવાની જરૂર છે. એટલા જ માટે 1-2 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે સમય તમારો આજ પહેલો દિવસ છે ને, પણ સારો ડાયરો સારો બેઠો. એક જેસલનો પ્રસંગ કહું તમને. સતી તોરલ ને જાડેજા જેદી વાયકમાં ગયા ને, જો ભજન જ્યાં બન્યા છે ને એની હું તમને થોડીક 1-2 વાત કરી દઉં. એમ નામ ભજન બને નહીં. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો ને સતી તોરલ, માફ કરજો, જેસલ ઘરે રોકાણા છે અને સતી તોરલ વાયકમાં ગયા છે. ત્યાં જેસલે સતી તોરલને અંધારામાં રાખ્યા છે. શું કામ? કે જેસલને ખબર પડી ગઈ હતી મારે હવે જવાનો સમય થઈ ગયો. તોરલને કહે છે તોરલ વાયક ઝીલું છે એટલે તમે જાઓ. અને એને એમ કે જો હું જઈશ ને કદાચ મારું શરીર ત્યાં શાંત થઈ જાય તો આખી ગતની મજા બગડી જાય. એટલે તોરલને કીધું મારી તબિયત બરોબર નથી, તમે જાઓ, વાયક ઝીલું છે, જવું પડે. એટલે તોરલ એકલા ગયા અને વાય જાડેજો વાણી કરે, રોઈ રોઈ કોને સંભળાવું, મારું રુદિયો રોવે માયલો ભીતર, તોરલ મને તમે ન મળ્યા હોત તો મારો અવતાર આખો ફોગટ ગયો જાય. આયા સતી તોરલ ગતમાં આવ્યા અને દાદા હુકમસિંહ ગાદી ઉપર બેઠા છે. ગત આખી બેઠી છે, 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે અને ભજન સંતવાણી હાલે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને જોત ઝાંખી પડવા માંડી. ત્યારે સતી તોરલ દાદા ગુરુ ઉગમસિંહને કહે છે કે બાપુ આ જોત કંઈ ઝાંખી બળતી હોય એવું નથી લાગતું. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે બેટા હા સાચી વાત છે, પણ કે આનું શું કારણ? એ કે આપણો ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. કે આપણા ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. એ ભળે છે એમ કીધું ને તોરલ ઉભા થઈ ગયા. કોઈ ન હોય, જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી. વિચાર કરજો, ક્યાં બાપુ જેતા ભગત કોકા અને ક્યાં અંજાર. તોરલને કોને કીધું હશે કે જેસલ જ વી ગયા? ભજનના પ્રમાણ હોય એમનામાં દુનિયા નો ભજનને માને. આખી ગત ઊભી થઈ જાય અને તોરલ બાપુ ચોથાના આંસુ રડવા માંડ્યા. બાપુ હવે હું 1 મિનિટે રોકાઈ ન શકું, હવે મારે જેસલને શેકવું પડે છે, એટલે મારે નીકળવું પડે. અને આખી ગત કે છે કે જો જેસલ જ વી ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને એ ધૂપે આવવા માટે બધા નીકળ્યા. રાત્રિનો સમય છે, રસ્તો મળતો નથી. અને એ વખતે બાપુ આ વાણી બને કઈ પાધરની પનિહારી પૂછું મારી બે સંતવાઈ એ જ પાધરની પનિહારી પૂછું મારી બે માર્ગ રે એ બતાવો અંગાર છે માર્ગ રે એ બતાવો
જમણો રે એ મારા ગાર પછી તે પીરના બેસણા પાછળને એ પછી તે પીરના ભાવેથી એ બોજાના સંતને જમાડી આવા ભાવેથી એ બોજાના સંતને જમાડી
સાધોડા અમરા રે પુરમાં માલ સાધોડા અમરા રે પુરમાં માલ તમારું હયું ઈ રાખજો ઈ સરગા પૂર્ણી શરીરે ટોળી કે ભાતની બની જ ભગવાન આવવાનો તારે એ મેરો કે નો ધીમે અને નો દાદી એ જી ધરણી ને આકાશ રે આવા પીર ને એ પોકારે મુજા એ ભારે સતી તમારા એ જી ધર્મ ને તમે સંભાળો ને આવા પીરને એ પુકારે મુજાવા આવા પીરને એ પુકારે મુજાવા આવા પીરને એ પુકારે મુજાવા ઉમાપતિ મહાદેવની બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક છે હોય તો માફ કરજો. જય